નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12માં આંસુ ભીનો ઉજાસ આ પાઠ વિશે આપણે આગળ સમજ મેળવી. આગળ આપણે જોયું કે આ પાઠના લેખક દિલીપ રાણપુરા છે, જેમનો જન્મ 14/11/1932 થયો હતો. અવસાન 16/7/2003 થયું હતું. અને અહીંયા તમે તમારી સ્ક્રીન પર તેમની કેટલીક નવલકથાઓ અને કેટલીક નવલિકા ગ્રંથો એ તમે જોઈ શકો છો. અને વિગતે પરિચય લેખકનો આપણે આગળના તાસની અંદર જોયો હતો. સાથે સાથે હેતુલક્ષી પ્રશ્નો કેવા પ્રકારના પૂછી શકાય તેની વાત પણ આપણે આગળ કરી હતી. હવે આજે આપણે આગળ જોઈશું. આગળના તાસની અંદર આપણે જોયું કે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતરે છે ત્યારે સૌથી પહેલાં એને એની બાની યાદ આવે છે કે જે 18 વર્ષ પહેલાં તે આ જ રેલવે સ્ટેશન પર તેને તેની બા વળાવવા માટે આવી હોય છે, એટલે કે તેને વિદાય આપવા માટે એ આવી હોય છે. અને અહીંયા તેને વસુધા જવાનું હોય છે. ભગવાનજીભાઈ નામના એક જે વ્યક્તિ છે, એ વ્યક્તિ આ અભણ છોકરાનો હાથ પકડે છે અને એનું જીવન ઉજ્જવળ બનાવવા માટે એ વસુધા જે એક સંસ્થા છે, એ નામની એક શિક્ષણ સંસ્થા છે, એ સંસ્થામાં એમને દેવરાજને ભણાવવા માટે લઈ જાય છે. અને એ રીતે અહીંયા એ રેલવે સ્ટેશન પર આવે છે. ભગવાનજીભાઈ સાથે તે વસુધા જાય છે, તેની વાત અહીંયા કરવામાં આવી છે. મિત્રો, તમારો પરીક્ષાની અંદર 5 માર્ક્સમાં જે વિચાર વિકાસના ક્રમમાં ફકરો ગોઠવવાનો હોય છે, તો એ માટે આ પાઠ છે એ ખૂબ જ અગત્યનો છે. તો સૌથી પહેલો ફકરો જે છે કે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારથી લઈ અને એને ન લઈ જાવ તો સારું ત્યાં સુધીનો ફકરો છે એ પણ આઈએમપી તરીકે તમે લખી શકો છો. ત્યાર પછી નીચેનો જે ફકરો છે, ગાડી આવી ત્યારથી લઈ, કારણ કે એ સમયે ગાડી નહોતી, તો સૌથી પહેલાં ગાડીમાં બેસવાનો જે રોમાંચ છે એ દેવરાજ અનુભવે છે. તો પરીક્ષાની અંદર પણ આ જે ફકરો છે, ગાડી આવી ત્યાંથી લઈ અને આપણે ને ભણતરને કયો નાતો, આ પેરેગ્રાફ પણ પરીક્ષાની અંદર વિચાર વિકાસના ક્રમમાં પૂછી શકાય. એટલે એ રીતે આ પાઠ ખૂબ અગત્યનો છે. આ સિવાય પણ આની અંદર ઘણા બધા સમાનાર્થી અને વિરોધી શબ્દો તેમજ રૂઢિપ્રયોગો પણ આવે છે. જેવા કે મોઢું વીલું થઈ જવું, તો એનો અર્થ થાય છે કે ઢીલા થઈ જવું. એની માતા છે જે એ મોકલે છે ત્યારે એનું મોં ઢાંકી એનું મોઢું થોડુંક ઢીલું થઈ જાય છે, દુઃખ લાગે છે, એની વાત અહીંયા કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણા તળપદા શબ્દો છે અને ઘણા સમાનાર્થી શબ્દો પણ આ પેરેગ્રાફની અંદર આપણે જોઈએ, તો એ તમે તમારી નોટબુકમાં નોંધી લેશો. આગળના તાસની અંદર આપણે એની ચર્ચા કરેલી. ત્યાર પછી એ કહેતા હતા કે દેવરાજને કેમ્પના સ્ટેશને મૂકે છે અને ત્યાર પછી લઈ જાય છે ભગવાનજીભાઈ દેવરાજને. ત્યાર પછી થોડા 6 મહિના અગાઉ એક કાગળ ત્યાં વસુધામાં આવે છે અને એમાં લખેલું હોય છે કે દેવરાજની માતા બીમાર છે, એટલે એને આવવાનું છે. અને જ્યારે એ દેવરાજ ગામમાં આવે છે ત્યારે એની માતાને સ્મશાનમાં બાળીને બધા ઘરે આવ્યા હોય છે. ત્યારે ઘરે આવ્યા હોય છે ત્યારે જ્યારે સામાન ઉચકીને
દેવરાજ ઘરે આવે છે ત્યારે એના પિતા છે ખાટલા પર બેઠા બેઠા ચલમ પીતા હોય છે અને તેને આવકારે છે. પણ જ્યારે દેવરાજનો બધો સામાન એની સાથે જુએ છે ત્યારે કહે છે કે આ બધું તું લઈને આવ્યો, કેમ પાછું નથી જવાનું, આશ્રમ છોડી દીધો? એટલે કહે છે કે હા, હવે હું આશ્રમ નથી જવાનો. વૃદ્ધ પિતાની આંખમાં ચમક આવે છે, કારણ કે એને લાગે છે કે હવે પોતાને કામ નહીં કરવું પડે. પણ પછી પૂછે છે કે તું શાનું કામ કરીશ? એટલે કહે છે કે હું જે આશ્રમમાં શીખ્યો છું, એટલે વસુધા નામની જે સંસ્થામાં છે એમાં એ શીખ્યો હતો કે કઈ રીતે ખેતી કરવી, કૃષિ સંસ્થા છે એટલે ફરી પાછા એના પિતાની આંખમાં એક અજવાળામય ઉજાસમય ભવિષ્યની જ્યોત પાછી બુઝાઈ જાય છે અને કશું બોલતા નથી અને માને છે કે આપણી જે ગરીબી છે એ કંઈ શું ખેતી કરવાથી દૂર થશે. પણ કહે છે કે દેવરાજ કહે છે કે હું આટલું બધું ભણ્યો છું તો એ ભણતરનો ઉપયોગ મારે કરવો છે. વસુધા સંસ્થામાં પોતે જે શીખ્યો છે એ શીખેલી વાત એ અપનાવવા માગે છે પોતાના જીવનમાં અને કહે છે કે આટલું બધું તો હું ભણ્યો. એની બહેન જે છે કાંતા, એની વાત કરવામાં આવે છે. પછી એનો ભાઈ જે છે પ્રભુ, એની વાત કરવામાં આવે છે કે જે ગુજરાત વિદ્યાપીઠમાં હજી ભણે છે. અને આ બધાના લગ્નની વાત કરવામાં આવે છે. ત્યારે દેવરાજને કહે છે કે જો તું હરખું કમાતો નહીં હો તો નાતમાં પણ તને કોઈ છોકરી આપશે નહીં, તારી સાથે કોઈ લગ્ન કરશે નહીં. અને ત્યારે દેવરાજ એવું કહે છે કે મારા લગ્નની વાત ના કરો તો પ્રભુના લગ્નની વાત કરો. પણ ત્યારે એના પિતા કહે છે કે જો મોટો ના પરણે તો નાનાને કેવી રીતે લગ્ન કરાય? નાતવાળાની તને ખબર છે કે આપણી નાતવાળા કેવી કેવી વાતો કરે. ત્યારે દેવરાજ કહે છે, હવે આગળના તાસની આપણે શરૂઆત કરીએ. તો કહેતા હશે ભણીને છોકરો બગડી ગયો. કે છે પહેલાંના સમયમાં જ્યારે ભણવાનું નહોતું ત્યારે એ લોકો એવું માનતા કે જે ભણે એ બગડે. એટલે કહે છે કે તો એ લોકો એવું જ માનશે ને કે ભણીને છોકરો બગડી ગયો, નાતમાંથી નીકળી ગયો, વંઠી ગયો એટલે કે છટકી ગયો, ખરાબ થઈ ગયો. વંઠી જવું એટલે કે બગડી જવું, એવું જ માનશે ને કે છોકરો છે એ બગડી ગયો છે. અને એવું અહીંયા માને છે કે નાતમાંથી એને કાઢી મૂકો, બહાર કરી દો. વટલાઈ ગયું, વટલાઈ જવું એટલે કે બદલાઈ જવું. એક સારા હોય એમાંથી એ ઉતરતી કક્ષાના લક્ષણો ધરાવે ત્યારે વટલાઈ ગયો એવું કહેવાય. આમ તો એક નાતમાંથી બીજી નાતમાં જાય ત્યારે વટલાયું એવું કહેવાય. પણ એ કહે છે કે એવું જ માનશે બધા. હું બધું જાણું છું, પણ બાપુ આવી ટીકા સામે ટકી રહેવાના સંસ્કાર મને મળ્યા છે, એ રીતે હું કેળવાયો છું. વસુધાની અંદર એક કૃષિ સંસ્થા છે, એટલે નવી શિક્ષણ પદ્ધતિ, નવી કૃષિ વિદ્યા એ જ્યારે સમજાવે છે ત્યારે માનવામાં આવે છે, આ સંસ્થામાં પહેલેથી જ એ વાત કહેવામાં આવે છે કે ગામડાની અંદર કામ કરવાનું છે ત્યારે એ અભણ વ્યક્તિને, અભણ લોકોને કઈ રીતે પોતાની વાત ગળે ઉતારવી એ ખૂબ અગત્યનું છે. આ જ બધું કામ એમને ત્યાં શીખવાડવામાં આવેલું હોય છે. એટલે કહે છે કે વાંધો નહીં, બધા ટીકા કરશે તો એ ટીકાની સામે ટકી રહેવાની મને આવડત છે. અહીંયા રૂઢિપ્રયોગ છે કે ટીકા સામે ટકી રહેવું. આ રૂઢિપ્રયોગનો અર્થ થાય છે નિંદા સામે અડગ રહેવું. એ કહે છે કે વાંધો નહીં, ભલે બધા ટીકા કરે પણ હું એમાં કેળવાયો છું, ટેવાઈ ગયો છું. પ્રભુને હવે કેટલું ભણવાનું છે? બાપુ થોડીક વાર મૌન રહી અને પૂછે છે કે હવે કેટલું ભણવાનું છે? એનાથી જે નાનો
સંતાન છે, પ્રભુ નામનું એનું બાળક છે, છોકરો છે, એને 1.5 વર્ષ પછી તો એ નોકરી કરશે ને. સારું, તું તારી જીદ લઈને બેઠો છે. એના દેવરાજના પિતાને થાય છે કે તું તારી જીદ લઈને બેઠો છે તો વાંધો નહીં, પણ તારાથી નાનું જે પ્રભુ છે એ તો નોકરી કરશે ને. ના, પ્રભુ નોકરી નહીં કરે એવું કહેવાનું મન થઈ આવ્યું. પણ તે બોલ્યો એ તો એને ઠીક પડશે તેમ કરશે. ઠીક પડવું એટલે કે યોગ્ય લાગવું. એને જે રીતનું યોગ્ય લાગશે એ રીતનું એ કામ કરશે. દેવા, ચોકીદારીમાં મારું મન હવે બહુ ધરપતું નથી. બાજુનું જે ગામ છે એ ગામની અંદર, રતનપરની અંદર દેવજીના પિતા છે એ ચોકીદાર તરીકેનું કામ એ કરે છે. એટલે કહે છે કે હવે આ ચોકીદારીમાં પોતાનું મન ધરપતું નથી, એટલે કે સંતોષતું નથી, ગમતું નથી, સંતોષ થતો નથી. આ કામ કરવાનો સંતોષ થતો નથી, કારણ કે મૂળ તો ખેડૂત છે અને ચોકીદારને તો આખો દિવસ બેસી રહેવાનું હોય. એટલે કહે છે કે મને આમાં ચોકીદારી કરવામાં બહુ મન લાગતું નથી અને અનેક વાર અપમાનો પણ સહન કરવા પડે છે. કાં કે કેમ નથી ગમતું? કાંતા જવાન થઈ ગઈ છે, કહીને બાપુ ચૂપ થઈ ગયા. કદાચ એવું બની શકે કે 12 કલાકની નોકરી હોય, ઘરે જુવાન દીકરી એકલી હોય, બંને સંતાનો બહાર ભણવા ગયા હોય, એટલે જુવાન દીકરી એકલી ઘરે હોય ને પોતે નોકરી કરવા જાય છે, એની ચિંતા સતત પોતાની દીકરી માટે હોય છે. એ વાત એ અહીંયા કહેવા માગે છે. સમજું છું બાપુ, કઈ દેવરાજ મૌન થઈ ગયો. પિતાજી શું કહેવા માગે છે એ સમજી શકે છે દેવરાજ, અને કેટલે કહે છે કે હા, હું આ વાતને સમજું છું પિતાજી. ત્યાં થોડી વાર થાય છે અને કાંતા આવે છે. ભાઈ, કાંતા ઉમળકાથી બોલી. ક્યારે આવ્યા? ઉમળકો શબ્દનો અર્થ થાય છે વહાલ. એકદમ વહાલથી એ પોતાના ભાઈને જુએ છે ને હેતનો ઉભરો આવી જાય છે. તરત પૂછે છે કે લે, તમે ક્યારે આવ્યા? બસ ચાલ્યો આવું છું. રોકાવાના છો ને કે પછી પાછા વસુધા ચાલ્યા જશો? પૂછે છે કે આટલો બધો સામાન જુએ છે એટલે કહે છે કે શું કરવાના છો તમે? રોકાવાના છો કે પછી જતા રહેવાના છો? ના, મેરુ પર જઈશ. જે એનું વતન છે એ વતન એનું મેરુ પરથી એ લોકો અહીંયા રતનપુર રહેવા આવ્યા હોય છે. એ કહે છે કે ના, હું મેરુ પરમાં જઈશ. મેરુ પર? કાંતાના અવાજમાં આશ્ચર્ય થયું. આશ્ચર્ય એટલે કે વિસ્મય, નવાઈ. બહુ નાની હતી ત્યારે એ લોકોએ એ ગામ છોડી દીધું હતું, એટલે એને યાદ પણ નથી. ને અત્યારે જ્યારે મેરુ પરનું નામ યાદ સંભળાય છે કાનમાં, ત્યારે આશ્ચર્ય થાય છે, વિસ્મય થાય છે. કારણ કે એના પિતાજીએ જે કંઈ મેરુ પરની વાત કરી હતી, તો એ વાત હવે આગળ ફરી પાછો એનો ઉલ્લેખ થશે. પિતાજી આ વાત સાંભળે છે એટલે તરત પૂછે છે કે ત્યાં જઈને તું શું કરીશ? તરત પિતાજી પૂછે છે કે ત્યાં તું શું કરવાનું? તો કે કામ. પણ ત્યાં તને કયું કામ મળવાનું છે? એ કહે છે કે તું કામ કરવાની વાત કરે છે તો ત્યાં તને કશું કામ મળે એવું છે જ નહીં. ત્યાં તું શું કામ કરીશ? પણ ત્યાં તને કામ કયું મળવાનું છે? ઉજ્જડ પ્રદેશમાં તને કયું કામ મળશે? ઘણું કામ છે બાપુ. આમ તો દેવરાજની વાત પણ સાચી છે. તમે જો ઈચ્છો તો કશું કામ નથી અને ધારો તો ઘણું બધું કામ હોય છે. એટલે કે ઘણું બધું કામ છે. એ ઉજ્જડ મલકમાં પિતાની આંખમાં ઉપાલંબ હતો, એકદમ ઠપકો હતો. ઉપાલંબ શબ્દનો અર્થ નોંધી લો. ઉપાલંબ એટલે ઠપકો. ઉજ્જડ કે જ્યાં કશી વસ્તુ ઉગે નહીં
એવો ઉજ્જડ પ્રદેશ છે. એ ઉજ્જડ પ્રદેશની અંદર તું શું કરવાનો છો, તું શું વાવવાનો છો? કે છે કે આવા ઉજ્જડ પ્રદેશની અંદર તું શું વાવીશ? એવો ઠપકો એની આંખમાં સ્પષ્ટ દેખાતો હતો. એ ઉજ્જડ મલકને મારે નંદનવનમાં ફેરવી નાખવો છે બાપુ. નંદનવન એટલે એકદમ લીલોતરીવાળું, કે જ્યાં ઉપવન જેવું બનાવવું. રૂઢિપ્રયોગ પણ છે કે નંદનવનમાં ફેરવી નાખવું, તો એનો અર્થ થાય છે એકદમ ઉપવન જેવું બનાવવું. એ કહે છે કે ભલે એ એકદમ ઉજ્જડ પ્રદેશ હોય, પણ મારે એ ઉજ્જડ વનને નંદનવનમાં ફેરવવું છે. હું ત્યાં એકદમ હરિયાળી હરિયાળી બનાવવા માગું છું. વી વરહે તને મલક સાંભળ્યો દેવા. વી એટલે 20. અહીંયા તળપદો શબ્દ છે. વરહે એટલે વર્ષે. 20 વર્ષ પછી એ મલક એટલે કે પ્રદેશ. 20 વર્ષ પછી એ પ્રદેશ તને અત્યારે સાંભળ્યો દેવા. કારણ કે પિતાજીની ઈચ્છા હતી કે દીકરો ખૂબ ભણી ગણી અને કંઈક સરસ મજાની નોકરી કરે તો પોતાનું જે પોતાનું દરિદ્રતા છે એ પૂરી થાય. પણ હવે પાછો જ્યાંથી નીકળ્યા હતા, જે ઉજ્જડ પ્રદેશમાંથી, જ્યાં ખાવાના કોઈ ઠેકાણા નહોતા, અને ત્યાં હવે ફરી આ ભણેલ ગણેલ દીકરો જવા માંગે છે. જે ધરતીએ જાકારો આપ્યો, જાકારો એટલે કે એ લોકોએ એને કાઢ્યું કે ભાઈ જાકારો આપવો એટલે કે કાઢી મૂકવા. આ પણ રૂઢિપ્રયોગ છે. જાકારો આપવો એટલે કાઢી મૂકવા. કે 20 વર્ષ પછી જે ધરતીએ તને કાઢી મૂક્યો, જે ગામમાંથી આપણે નીકળી ચૂક્યા છીએ, ત્યાં ફરીવાર જવા માગે છે. સામે નજર નહોતી મંડાતી એ ધરતીને તું નંદનવનમાં ફેરવવા માગે છે. કે જે ધરતી સામે આપણે નજરે નહોતી, તળપદો શબ્દ છે નહોતી, જે ધરતી સામે આપણે નજર પણ નહોતી માંડી શકતા, ઉજ્જડ જ પ્રદેશ હતો, સાવ ક્યાંય લીલું તરનું દેખાતું જ નહોતું. હવે એવા ઉજ્જડ પ્રદેશને, મલક એટલે પ્રદેશને તું નંદનવનમાં ફેરવવા માગે છે. ગાંડો થઈ ગયો લાગે છે. બાપુ, આ ગાંડ પણ નથી. વસુધાએ મને આ શીખવ્યું છે. મારે આ ધરતીમાં પાછા ફરવું છે. કે ના, આ જ વસ્તુ અમને શીખવાડી છે ખેતી કેવી રીતે કરવી. એટલે ભલે એ ઉજ્જડ પ્રદેશ હોય, ત્યાં જ હું જે કંઈ શીખ્યો છું એ શિક્ષણનો ત્યાં પ્રયોગ કરવા માગું છું. કે ભલે એ ધરતી એવી હોય, પણ મારે ત્યાં જ પાછા જવું છે. દેવા, 20 વર્ષથી એ ધરતી કોર લમણો વાળીને જોયું નથી. ધરતી કોર એટલે ધરતી બાજુ, ધરતીની તરફ. કે એ ધરતી તરફ આપણે મેરુ પર તરફ આપણે 20 વર્ષમાં ક્યારે લમણો વાળીને પણ જોયું નથી. એટલે લમણો વાળીને જોવું એ રૂઢિપ્રયોગ છે. એનો અર્થ થાય છે શાંત થઈને જોવું. આપણે પાછું વાળીને ક્યારેય એ મેરુ પરની સામે જોયું પણ નથી. ત્યાં તારું શું છે? આપણે બધું જ છોડીને આવ્યા છીએ, ત્યાં કશું જ નથી. હવે ત્યાં શું છે? શું ત્યાં? મારું બાળપણ છે બાપુ. એ કે હું ત્યાં જન્મ્યો હતો, એટલે ત્યાં મારું બાળપણ છે. દેવરાજના શબ્દોમાં નહીં, પણ અવાજમાં ભાવુકતા આવી ગઈ. ભાવુકતા શબ્દનો અર્થ થાય છે લાગણીશીલતા, સહૃદયતા. એ બોલતો હતો ત્યારે એના અવાજમાં ભાવુકતા આવી જાય છે, લાગણીશીલતા છવાઈ જાય છે. ફરી આ ફકરો છે એ નોંધી રાખશો. શબ્દ વિચાર વિકાસના ક્રમની અંદર આ ફકરો પૂછી શકાય. કાંતા આ બધા સંવાદો સાંભળતી હતી. કાંતાને આ બધું સમજાતું નહોતું. એણે તો એ મલકની વાતો સાંભળી હતી. જોયાનું તો કોઈ ઓહાણ આવતું નહોતું. ઓહાણ એટલે કે યાદ. એને જોવા કોઈ યાદ આવતું નહોતું કે શું છે. એટલે આ બધા વાતો એણે સાંભળી હતી,
કે ત્યાં મેરુપરમાં શું શું હતું, કેવી રીતે પોતે એ પ્રદેશ છોડ્યો, પણ એનું પોતાને જોયું હોય એવું કંઈ યાદ આવતું નહોતું. ઓહાણ એટલે યાદ આવવું. બાપુ ક્યારેક કહેતા, તું ધાવણી હતી તઈ આપણે નીકળી ગયેલા. ધાવણી એટલે એકદમ નાની, સાવ સ્તનપાન કરતું નાનું બાળક. એ નાની હતી તઈ એટલે ત્યારે, તળપદો શબ્દ છે. તઈ એટલે ત્યારે આપણે નીકળી ગયેલા દુકાળ ઉતરવા. એટલે કે દુકાળ ઉતરવો એટલે રૂઢિપ્રયોગ છે. એનો અર્થ થાય છે દુકાળની આફતમાંથી દૂર થવા માટે. દુષ્કાળ પૂરો થાય એ દુષ્કાળ પૂરો કરવાની પ્રક્રિયા માટે એ લોકો આ ગામ છોડીને જતા રહે છે. તારી માનું મન નહોતું માનતું. નહોતું એટલે નહોતું તળપદો શબ્દ છે કે તારી માતા જે છે એ પણ નહોતી ઈચ્છતી કે આ મેરુ પર છોડવું, પણ નકરા ધૂળ ને પથરા વચ્ચે જીવાય એવું નહોતું કે ત્યાં એકલા ધૂળ અને પથરા જ હતા, એટલે ત્યાં ક્યાંય જીવાય એવું નહોતું. અને એને કારણે એ માતાની ઈચ્છા નહોતી છતાં પણ એ ત્યાંથી નીકળી ગયા. જો ન નીકળી ગયા હોત તો તું આવડી ન થઈ હોત. ગયા એટલે કે ગયા. જો ત્યાંથી આપણે ન નીકળ્યા હોત તો તું આવડી મોટી થઈ ના હોત. ને પછી તો એ મલકની વાત કરતાં બાપુ ક્યાં ખોવાઈ જતા. ક્યારેક એમનો અવાજ ઢીલો થઈ જતો તો ક્યારેક એ પથરાળ ધરતીની ઠોકરમાં કઠોરતા તેમાં ઉતરી આવતી. એટલે પછી એ પ્રદેશ સાથેના એના જે સંસ્મરણો છે એ એને યાદ આવે છે અને એમાં એ એટલા મશગુલ થઈ જાય છે વાત કરવામાં, એટલા ભાવુક બની જાય છે કે ક્યારેક એ એની અવાજમાં ઢીલાશ આવી જતી તો ક્યારેક એને જે ગુસ્સો આવતો, જે દર્દ હતું એ કઠોરતામાં પરિણમતું હતું. જ્યારે દેવરાજ એવું કહે છે કે આપણું ત્યાં કોઈ નથી, ત્યારે કહે છે કે પણ ત્યાં આપણું કોણ? નથી કોઈ સગું સાગવું કે નથી ખોરડું, તું ક્યાં જઈને ઊભો રહીશ? એ કહે છે કે ત્યાં આપણું કોઈ નથી. ખોરડું એટલે કે માટી અને ભીતનું એવું નાનું મકાન, કાચું મકાન. એ કહે છે કે ત્યાં આપણું કોઈ સગું સાગવું એટલે સગું વહાલું પણ નથી કે જ્યાં તું રહી શકે. તો હવે ત્યાં તું રહીશ કેવી રીતે અને ક્યાં જઈને તું રોકાઈશ? આપણું કંઈ મકાન પણ નથી એવું કાચું કે જ્યાં તું રહી શકે. આ બે પગ ભગવાને ઊભા રહેવા જ આપ્યા છે બાપુ, કે કશું વાંધો નહીં, કોઈ ના હોય તો, પણ આ બે પગ છે ને એ ઊભા રહેવા માટે જ આપ્યા છે. ને પછી વસુધાનો એક આદર્શ વિશે તેણે કહેવા માંડ્યું. વસુધામાં રહીને જે કંઈ શીખ્યો છે એ એણે કહેવા માંડ્યું. બાપુ, મોટાભાઈ કહેતા હતા કે વસુધાની કેળવણી તમને શહેરી મોજશોખ નહીં આપી શકે, કે હું પહેલેથી જ જે સંસ્થામાં ગયો છું એ સંસ્થાનો નિયમ જ છે, એ સંસ્થાનો સિદ્ધાંત છે, એ સંસ્થાનો આદર્શ છે. અને ત્યાંના જે એક એના સિનિયર છે, જે મોટાભાઈ કહીને એને સંબોધે છે, એણે જ સૌથી પહેલી શરૂઆત કરી છે કહેવાની કે જો અહીંયા તમે શિક્ષણ મેળવો છો તો આ શિક્ષણ તમને ગામડામાં જ ઉપયોગી થવાનું છે અને પરિણામે તમે શહેરના જે મોજ શોખ છે એ મોજ શોખ તમે આજની જે અહીંયા વસુધાની જે કેળવણી છે એ તમને શહેરના મોજ શોખ આપવાના નથી. તમારે ઝાક જમાળમાં જીવવું જ ન હોય તો જ વસુધામાં આવજો. કે સૌથી પહેલાં સિદ્ધાંત તો એ છે કે તમે જો એની ઝાક જમાળમાં ના હો અંજાઓ અને સાદી સીધી જિંદગી જીવવી હોય તો જ આ વસુધામાં કેળવણી લો. આ વસુધા નામની સંસ્થા છે. વસુધામાં તળ ગામડાના જ વિદ્યાર્થીઓને એટલા માટે કેળવવામાં આવે છે કે તેઓ તેમની ધરતીમાં પાછા ફરે. ઘણી વખત આપણે જોઈએ છીએ અને અત્યારે તો મોટા પ્રમાણમાં આ વસ્તુ જોવા મળે છે કે ગામડામાં ખેતી છોડી અને સામાન્યમાં સામાન્ય મજૂરી, એકદમ તુચ્છ સાવ નોકરી
અને સાવ ઓછા પૈસામાં પણ શહેરમાં વસવાટ કરવાનો મોહ અને શહેરીકરણ તરફની જે આંધળી દોડ છે શહેરમાં જવા માટેની, તો એ અત્યારે આપણને દેખાઈ આવે છે. એ સંદર્ભે આ પાઠ આપણને ઘણું બધું શીખવે છે કે તમે જે ગામડામાં છો એ તમારું સાચું ઘડતર છે. એટલે કે છે કે અહીંયા તળ ગામડાના વિદ્યાર્થીઓ, તળ ગામડું એટલે કે એકદમ સાવ નાના ગામડાના વિદ્યાર્થીઓ, તળ ગામડાના વિદ્યાર્થીઓ ને અહીંયા કેળવવામાં આવે છે, એને શિક્ષણ આપવામાં આવે છે, જેથી કરીને એ સારી રીતે ખેતી કરી શકે. ખેતીની અંદર પણ બહુ સારું વળતર ન મળે અને પરિણામે સારી કમાણી કરવા માટે, સારું જીવન જીવવા માટે લોકો છે એ શહેર તરફ જતા હોય છે. ત્યારે આવી વસુધા જેવી સંસ્થા છે એ કેવી રીતે સારી ખેતી કરીને સારો પાક મેળવી શકાય તે બધાનું શિક્ષણ આપે છે, જેથી એ લોકો પાછા પોતાના વતન પાછા ફરે અને ખેતી કરી શકે. તો એને જ કહેવામાં આવે છે કે તેઓ તેમની ધરતીમાં પાછા ફરે. તેમના લોહીમાં એ ધરતીના લોકોની તાસીર પચેલી હોય છે. તાસીર એટલે કે સ્વભાવ, એ છાપ, અસર એ લોકોને જે ગામડાના વિદ્યાર્થીઓ છે એની અંદર ગામડાની જ એક છાપ એ છવાયેલી હોય છે, પચેલી હોય છે. એના લોહીની અંદર તો ગામડું જ વસ્તુ હોય છે. અને ત્યાં જઈને એ લોકો કામ કરે, લોકોને વ્યસન ને વહેમથી મુક્ત કરે. એ સમયગાળો એવો હતો કે જ્યાં ખૂબ જ માદક પદાર્થ લેવાની ટેવ, વ્યસન જેને કહીએ, તો એ વ્યસનો પણ હતા અને વહેમ પણ હતા, અંધશ્રદ્ધાઓ પણ હતી. તો આ બધામાંથી દૂર થાય અનેક કાવતરાઓ ચાલતા, તો એને કારણે સહિષ્ણુતા અને સંસ્કારી પણ બને. તો આ બધા વિચારો એ આ વસુધાના હતા. અજ્ઞાન અને આળસને દૂર કરાવે. અહીંથી તાલીમ લઈને જતો એક વિદ્યાર્થી એક ગામને સ્વાવલંબી બનાવી શકે તો એ ઘણું કામ થાય. કે વસુધાનું કામ હતું કે આવનાર વિદ્યાર્થીને સ્વાવલંબી બનાવવું, પોતાના પગભર ઊભો કરવો, સહિષ્ણુતા, સહનશીલ બનાવવું, પોતાના પર નિર્ભર રહે, પોતે મહેનતુ બને, એવું જ્ઞાન આપવાનું, એવી કેળવણી આપવાનું કામ આ વસુધાનું હતું. ગામ પોતાની આવશ્યક ચીજો પોતે જ ઉત્પન્ન કરી લે. કે આવશ્યક ચીજો એટલે જરૂરી, પોતાને જે જરૂરી ચીજ છે એ પોતે ગામમાં જ, પોતાના ખેતરમાં જ ઉત્પન્ન કરે, એવી આ સંસ્થાનો હેતુ હતો. સ્વાવલંબી એટલે કે પોતાના પગભર થઈ શકે, પોતે મહેનતુ બની શકે, એનું એવું નામ છે. અને પોતાની ચીજ વસ્તુઓ પોતે જ ઉત્પન્ન કરી લે અને જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતોથી ચાલે, તો એક પણ જરૂરિયાત વધારે નહીં, એ રીતે એમને કેળવવું, તો જ આ દેશના ભાંગી ગયેલા અને ભાંગી રહેલા ગામડા પાછા બેઠા થઈ શકશે. જેમ જેમ લોકોની જરૂરિયાત વધતી જાય છે તેમ તેમ મુશ્કેલીઓ વધતી જાય છે, ક્રાઇમ વધતા જાય છે. જે કંઈ ગુનાઓ જોવા મળે છે વાસ્તવિક જીવનમાં, આ દરેક ગુનાઓ એની પાછળ એક અપેક્ષા, એક જરૂરિયાત એ જ કેન્દ્ર સ્થાને હોય છે. એટલે જો લોકોનો સ્વભાવ ઓછો જરૂરિયાતવાળો અથવા કરકસરવાળો હશે તો દેશમાં ભાંગી ગયેલા ગામડાઓ છે એ બેઠા થઈ શકશે. અને આ કામ નાનું નથી. હાડ અને હૈયા બળુકા એટલે કે જે મજબૂત હૃદયનું છે, જે મજબૂત મનનું છે, તે લોકોનું આ કામ છે. એમાં નાના સુનાને ઘણા બધા વિકટ પરિસ્થિતિઓ આમાં આવવાની છે. તો એમાં જે મક્કમ છે એ લોકોનું જ આ કામ છે. કોઠાસૂઝ અને સહનશક્તિ નહીં હોય તો તમે ગામને સુધારી નહીં શકો. કોઠાસૂઝ એટલે કે હૈયાની ઉકેલા, કોઈક એવા પોતાના અંદરથી જ એવા વિચારો આવે કે જે આ સમસ્યાઓને ઉકેલી શકે.
અને સહનશક્તિ. જો જે માણસ અહીંયા વસુધામાં શિક્ષણ મેળવે છે પણ તેનામાં સહનશક્તિ જ નહીં હોય તો ગમે તેવું ગામ હશે સારું તો પણ એને સુધારી નહીં શકે, પણ એને તાસીર બગાડી નાખશે, તાસીરને બગાડી નાખશો. એટલે લોકો છે એના જે ગામની જે સ્વભાવ છે, જે શુદ્ધ ગામડું છે, એ ગામડાનું ઘડતર કરવું, એ ગામને ન બગાડવું, આ બધું જ કામ આ એક નાગરિકનું છે. અને વસુધામાં ભણેલો જે માણસ છે એ આ ગામડાને પોતાનું જે તાસીર છે, પોતાનો સ્વભાવ છે એ પાછો આપવામાં પ્રયત્ન કરશે. આજની કેળવણી અને રાજકારણ એ ગામડાને ભરખી ગયા છે. ભરખી જવું એટલે કે ખાઈ જવું. આજે આ એક રાજનીતિ અને કેળવણીના નામે જે કંઈ સ્કૂલો ચાલી રહી છે અને નવું શિક્ષણ પ્રાપ્ત થતાં ગામડાઓમાં પણ જે એની શુદ્ધતા ખોવાઈ જતી જોવા મળે છે. તો એ કહે છે કે એ પણ અત્યારે ગામડાને ભરખી ગયા છે, એક તો શિક્ષણ અને રાજકારણ બંને. ત્યારે એક વસુધાના નાગરિકે, વસુધામાં શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીએ આમાંથી ગામડાનું રક્ષણ કરવાનું છે. ગામડાને તેની વાસ્તવિકતા, તેનો શુદ્ધ સ્વભાવ એ પાછો આપવાનો છે. દેવરાજને એકાએક ખ્યાલ આવ્યો કે બાપુ આમાંથી કેટલું સમજ્યા હશે. ક્યારનો દેવરાજ છે એ બકવાસ તો કરતો હતો, બધું શિખામણ આપતો હતો. વસુધામાં એને મોટાભાઈ પાસેથી જે કંઈ સાંભળ્યું એ તેના પિતાને કહી રહ્યો હતો, પણ પોતે જેટલું બધું બોલ્યો એમાંથી બાપુ શું સમજ્યા છે. પોતે જે ભાષણ કરવા બેઠો એમાંથી બાપાને કેટલું યાદ રહ્યું. પોતે ગામડામાં જઈને શું આવી રીતે જ ભાષણ કર્યા કરશે ને તો લોકો એને વાત કઈ રીતે સમજશે. એટલું બોલવાથી કંઈ સમજાય નહીં, કામ કરીને બતાવવું પડે. અને પછી તે મૌન થઈ ગયો, ચૂપ થઈ ગયો છે. તે વસુધાવાળા તને પગાર આલશે? બાપુએ ક્યારની પોતાના મનમાં ઘોળાતી વાત પૂછી નાખી કે વસુધાએ આવું શીખવાડ્યું, વસુધાએ આવું શીખવાડ્યું, એનો વિદ્યાર્થી આવું કરે, આવું કરવાનું. તો તું મેરુ પર જઈશ, ત્યાં આવું બધું ગામ સુધારીશ, નંદનવનમાં ફેરવી નાખીશ ગામને, તો તે વસુધા એ સંસ્થાવાળા શું તને પગાર આપશે? આલશે એ તળપદો શબ્દ છે. આલશે એટલે આપશે. તો ના, કહે છે કે ના, વસુધાવાળા કંઈ નથી આપવાના એમ. તો તું ખાઈશ શું? ત્યાં જઈને એકલું ભાષણ કરીને પેટ ભરી લઈશ? તું અત્યારે જઈશ, ચલો રહેવા માટે જગ્યા ન મળે તો કાંઈ નહીં, પણ ખાવા માટેનું તો જોશે ને. તો ત્યાં તું શું ખાઈશ? ને અમને તો ઠીક, પ્રભુને શું મોકલીશ તું? કે જે ભણે છે વિદ્યાપીઠમાં એનાથી નાનો ભાઈ, એને દર મહિને જે કંઈ પૈસા મોકલવાના હોય છે, તો કે તું કદાચ તું ખાશે નહીં, તું રહેવા માટે ઘરે નહીં શોધ, કશું નહીં, પણ પેલો જે પ્રભુ છે એ વિદ્યાપીઠમાં ભણે છે એને તું શું મોકલીશ? મારા પેટની ચિંતા નથી બાપુ, ને તમે કંઈ ભૂખ્યા નહીં રહો. ને પછી આગળ બોલ્યો, અર્ધ ભૂખ્યા રહેવા તો આપણે ટેવાયેલા છીએ, કે નાના હતા ત્યારથી જ એવી પરિસ્થિતિ હતી કે અર્ધ ભૂખ્યા એટલે કે અડધા ભૂખ્યા રહેવા માટે આપણે ટેવાઈ ગયા છીએ. એટલે તમે તો ભૂખ્યા નહીં રહો, પણ હું પણ ભૂખ્યો નહીં રહું, અને થોડાક ભૂખ્યા રહેશું તો એની તો ટેવ પડી ગઈ છે. આપણે 20 વર્ષ પહેલાં મેરુ પરથી નીકળ્યા ત્યારે ક્યાં પેટ પૂરતું ખાવા મળતું હતું? પેટ પૂરતું એટલે કે પેટ ભરાય તેટલું. જ્યારે આપણે મેરુ પરથી નીકળ્યા ત્યારે પણ આપણને પેટ ભરીને ખાવા મળતું નહોતું. એ સમય જુદો હતો, દુકાળ હતો, દુકાળ પાર ઉતરવો હતો, તમને સૌને જીવાડવા હતા, કે દુકાળને પાર પાડવાનો હતો. દુષ્કાળ જે પડ્યો હતો એને એ પૂરો કરવા માટે ત્યાંથી નીકળ્યા હતા, જેથી કરીને કે ખાઈ શકાય, તમને લોકોને જીવાડી શકાય. તો બસ મારે એ મેરુ પરને જીવાડવું છે, કે ત્યાંથી દુષ્કાળ પડ્યો એટલે ત્યાંથી બધા જ લોકો રવાના થયા. પરિણામે એ મેરુ પરની જે જમીન છે એ સાવ ઉજ્જડ બની ગઈ, ત્યાં કોઈ ખેતી કરવા જતું નથી. તો હવે એ ઉજ્જડ થઈ ગયેલી જે ધરતી છે મેરુ પર, એને હવે મારે જીવાડવી છે. પણ અત્યારે ક્યાં દુકાળ છે?
કે તારે એને જીવાડવી હોય તો એ જીવે જ છે. હવે ક્યાં એમાં ત્યાં દુષ્કાળ છે? દુષ્કાળ કંઈ ધરતી ઉપર જ નથી પડતો બાપુ, માણસ પર પણ પડે છે. આ ફકરો છે એ પણ વિચાર વિકાસના ક્રમમાં નોંધી લેશો. એ કહે છે કે દુષ્કાળ એકલો ધરતી ઉપર જ નહીં પડતો પણ માણસ ઉપર પણ પડે છે. માણસના હૃદયમાં પણ દુષ્કાળની ભીષણતા હોય છે. ભીષણતા એટલે કે એકદમ ભયંકરતા. દુષ્કાળ કરતાં પણ ભયંકરતા માણસના હૃદયમાં એ દુષ્કાળની અસરની હોય છે. મારે માણસના મનમાં પડેલા દુકાળને દૂર કરવો છે. કે માણસ જે રીતે સંકોચાઈ ગયો છે, જે રીતે ડરી ગયો છે અને કેળવણીનો જે અભાવ છે એ અભાવ મારે માણસમાંથી દૂર કરવો છે. અને ત્યાં લીલી ધ્રોને ઉગાડવી છે. ધ્રોણ એક જાતનું ખડ છે. મારે એ ખેતરને લીલીછમ ધ્રો ઉગાડવી છે. એટલે કે એ ઉજ્જડ જમીનને મારે નંદનવનમાં ફેરવવું છે. અને પછી એકાએક સભાન બની ગયો, ભાનમાં આવી ગયો, સચેત બની ગયો અને પોતે બહુ ભાવુક બનીને બોલી રહ્યો છે. અને બાપુ તો આવનારી આર્થિક સમસ્યાને કેમ પહોંચી વળશે તેની ચિંતામાં છે. પોતે તો એકદમ વસુધાનો રંગ ચડી ગયો છે, એટલે બહુ આમ આદર્શવાદી ભાષણ આપી રહ્યો છે. પણ એના પિતા છે એ વાસ્તવિક જીવનમાં જીવે છે. એને ખ્યાલ છે કે માત્ર વાતો કરવાથી પેટ નથી ભરાતું, કે સારા સારા વિચારો લાવવાથી કંઈ પેટ નથી ભરાતું, પણ એ આર્થિક સમસ્યાઓને કેમ પહોંચી વળવી એની ચિંતામાં છે એવું દેવરાજને લાગે છે. એટલે એ આગળ બોલ્યો કે બાપુ પ્રભુ સ્નાતક થઈ જશે અને એનો ખર્ચ એ ત્યાં કામ કરીને મેળવી લેશે. વળી મોટાભાઈ પણ તેને થોડીક રકમ મોકલે છે. એ કહે છે કે તમે એની ચિંતા ના કરો, હવે જે છે પ્રભુ એ તો એનું ભણવાનું પૂરું થઈ જશે અને હવે જે છેલ્લો થોડોક સમયગાળો છે તો એ સમયગાળાની અંદર એ ત્યાં જ વિદ્યાપીઠમાં રહીને જ થોડુંક કામ ગોતી લેશે અને ત્યાં જ એનો ખર્ચ એને મળી રહેશે. અને વળી પાછા જે મોટાભાઈ છે એ પણ એને થોડીક રકમ મોકલશે, થોડાક પૈસા મોકલશે. કાંતા ઓરડીના બારણામાં બેઠી બેઠી ખીચડીમાંથી કાંકરા વીણતી હતી. આ આખું વાક્ય છે એ કૃદંતની અંદર પૂછી શકાય તો વીણતી વીણતી સાંભળી રહી હતી. તો આ વાક્યની અંદર વીણતી વીણતી એ વર્તમાન કૃદંત છે. પોતે કાંતા છે એ દરવાજાની અંદર જ વચ્ચે બેઠી હોય છે અને આ લોકોની બંનેની બાપ દીકરાની વાત સાંભળતી હોય છે. તેને થતું હતું કે ભાઈ મેર ઉપર ન જાય તો સારું. પોતે નાની હતી એટલે કહી શકે એમ નહોતી, પણ એને વિચાર આવતો હતો કે ભાઈ ન જાય તો સારું. આટલું ભણ્યા પછી, આટલી વગવાળા થયા પછી, કે આટલું બધું સરસ ભણ્યા પછી સારી ઓળખાણ થાય અને હવે કોઈ સારા ઠેકાણે નોકરી મળે તો એને અને તે પોતાના વિચારોને વ્યક્ત કર્યા વગર ના રહી શકે. એ કહે છે કે જો સારું ભણેલો છે અને સારી નોકરી મળે, સારી ઓળખાણ પણ છે, વગ એટલે કે ઓળખાણ હોવી, લાગવગ હોવી, વગવાળા હોવું એટલે કે લાગવગ ધરાવતું હોવું. એટલે કહે છે કે જો ભાઈ છે ના જાય તો સારી નોકરી મળે અને પછી આગળ એને વિચાર આવે છે કે તો સારી છોકરી એ મળે. પણ એ વિચાર મનમાં રાખીને ભાઈને કહે છે કે બાપુ ઠીક કહે છે. પોતે પણ આવું વિચારે છે એવું નથી કહેતી, પણ કહે છે કે બાપુ પિતાજી સાચું કહે છે. દેવરાજે કાંતા સામે જોયું, જાણે ઠપકો આપતો હોય અને કહેતો હોય, તુંય કાંતા બાપુની ગાડીમાં બેસી ગઈ, તારા પહેલા શ્વાસ મેરુ પરની હવામાં લેવાયા છે. એટલે કહે છે
કે તું પણ બાપુની ગાડીમાં બેસી જવું, એટલે કે બાપુના વિચારોમાં ભળી જવું. શબ્દનો અર્થ થાય છે કે વિચાર સાથે ભળી જવું, કે તું શું બાપુએ જે કીધું એમાં તે ચાલતી ગાડીમાં બેસી ગઈ, હાએ આ કરી. પણ એટલું યાદ રાખ કે તે તારો જન્મ છે એ મેરુપરમાં થયો છે, તે પહેલો શ્વાસ મેરુપરમાં લીધો છે. મારી વાત ન ગમી ભાઈ? જ્યારે ઠપકાથી ગુસ્સાથી દેવરાજ કાંતાને કહે છે કે બાપુની ગાડીમાં બેસી ગઈ, ત્યારે કાંતા આ વાત કરે છે. તારી વાત ગમે એવી છે, પણ કાંતા મારે તને ખોટું લગાડવું પડશે, કે તારી વાત પણ હું માની નહીં શકું. તને ભલે ખોટું લાગે, દુઃખ થાય, ખોટું લગાડવું શબ્દનો અર્થ થાય છે દુઃખ લગાડવું, કે ભલે તને દુઃખ લાગે પણ હું તારી વાતે માની શકીશ નહીં. એટલે કેમ તું મારી વાતે નહીં માન? આવું અહીંયા કહે છે. આ બધી વાતચીતો ચાલતી હોય છે, હજી એના સંવાદો આગળ ચાલશે. આગળનો તાસ છે એની અંદર આપણે આગળના ભાગની ચર્ચા કરીશું. આભાર.